નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રવીણ કુમાર. ગુજરાત રાજ્યનું એસટી નિગમ જીએસઆરટીસી આજે ગુજરાત રાજ્ય એસટી દ્વારા એક સૂત્ર આપવામાં આવ્યું છે કે સલામત સવારી એસટી અમારી. આ જે સૂત્ર છે એ સૂત્ર અત્યારે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યું છે. તેનું કારણ એ છે કે વલસાડથી ધરમપુર જવા માટે નીકળેલી GJ18Z7979 નંબરની જે બસ છે, બસના અંદર આગળની લાઇટ જ નથી ચાલતી, છતાં પણ આ જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર આ બસને બેફામ ભરી રીતે હંકારી જઈ રહ્યો છે અને જે આ બસના અંદર બેઠેલા મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહેલો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને હાલ અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. તમે આ જો વિડીયોમાં એક જાગૃત નાગરિક કહી રહ્યો છે અને જાગૃત નાગરિક બસમાં બેઠેલા મુસાફરોને પૂછી રહ્યો છે કે આ બસની આગળની લાઇટ ચાલુ છે કે બંધ. તો 2 થી 3 મુસાફરો કહી રહ્યા છે કે આગળની લાઇટ બંધ છે અને આ બસ ક્યાંથી ક્યાં જઈ રહી છે તે પણ પૂછી રહ્યો છે. છતાં પણ આગળની લાઇટ ચાલુ ન હોવા છતાં પણ આ જે બસનો ડ્રાઈવર છે જાણીમાં પોતાની નોકરીનો સમય પૂર્ણ કરવા માટે જ નીકળ્યો હોય તે રીતે આગળ 10 ફૂટથી વધારે પણ કશું દેખાતું નથી, છતાં પણ આ જે ડ્રાઈવર છે બેફામ રીતે હંકારી જઈ રહ્યો છે અને મુસાફરો જે છે મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યો હોય તેવું આ વિડીયોમાંથી સ્પષ્ટ સાબિત થયું. लाइट चलती है कि बस में नहीं चले भाई? बस लाइट चले अगर देखाई के नहीं 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 देखाई ने नहीं देखा है। भाई देखाती से क्या लाइट नहीं देखा है। नहीं देखाई ना? कई बस है? धरमपुर वलसाड। धरमपुर वलसाड। धरमपुर वलसाड बस में આગળ લાઇટ દેખાતી નથી, ચાલતી નથી. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે આ જે સમગ્ર ઘટનાને લઈ અને આ જે વલસાડ ડેપોના જે મેનેજર હોય કે પછી ધરમપુર ડેપોના મેનેજર હોય, આ કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટિત થતે કે કોઈ અકસ્માત સર્જાતે તો શું એની જવાબદારી તેઓ લેતે ખરા? આ જે જવાબદારી મેનેજરની પણ બનતી હોય છે, સાથે સાથે જે મેન્ટેનન્સ વિભાગ છે એ વિભાગની પણ બનતી હોય છે અને સાથે સાથે ડ્રાઈવર અને કંડક્ટરની પણ એટલી જ જવાબદારી હોય છે કે તેમણે સંપૂર્ણ જે બસ છે બસની ચકાસણી કર્યા પછી જ બસને ઉપાડવી જોઈએ. છતાં પણ અત્યારે આ તમે જોઈ શકો છો કે વલસાડથી ધરમપુર જતી બસના અંદર આગળ લાઇટ બંધ હોવાના કારણે કશું દેખાતું નથી, છતાં પણ આ જે બસનો ડ્રાઈવર છે બસ બેફામ હંકારી જઈ રહ્યો છે. હાલ અત્યારે ચોમાસાની સિઝન છે ને રસ્તાઓ પણ એટલા જ ખરાબ થઈ ગયા છે. કદાચ કોઈ આ ખાડામાં પડતે ને ગંભીર અકસ્માત સર્જાતે તો આના જે જવાબદાર કોણ રહેતે એ તો હવે જોવાનું રહ્યું. પરંતુ અત્યારે જે એક પ્રશ્ન થાય છે કે આપણું જે એસટીનું સૂત્ર છે કે સલામત સવારી એસટી અમારી, આ સલામત સવારી એસટી અમારી, જો અકસ્માત થાય તો જવાબદારી તમારી, એવું આ સૂત્ર અત્યારે અહીંયા આ દ્રશ્ય પરથી બંધ બેસતું લાગે છે. આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદારની સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.